નમસ્કાર મિત્રો, ગ્રેટ ભાવનગર ચેનલમાં આપનું સ્વાગત છે। ભાવનગરની જૂની યાદગાર ટોકીજો, સિનેમા હોલ અને તેની સાથે જોડાયેલી અમુક યાદોની વાત કરીશું આજે। તો અંત સુધી નિહાળજો અમારો વિડીયો, અને વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। જૂની ટોકીઝમાં સૌથી પહેલાં નામ આવે છે રૂપમ ટોકીઝનું। મેં તો આ ટોકીઝ નથી જોઈ, વડીલો પાસેથી સાંભળ્યું છે કે રૂપમ ટોકીઝ બહુ સુંદર હતી અને તળાવમાં બરાબર બિઝનેસ સેન્ટર હાલ ઊભું છે ત્યાં આવેલી, એટલે બહારગામથી આવતા લોકો માટે આ રૂપમ ટોકીઝ બહુ નજીક પડતી। એસટી બસ સ્ટેન્ડ કે તળાવમાં વાહનમાં આવી અને તરત જ રૂપમ ટોકીઝમાં સિનેમા જોવાનું સરળ પડતું, એટલે લોકોની ફેવરિટ હતી। હજુ આજે પણ બિઝનેસ સેન્ટરની સામેનો ચોક રૂપમ ચોક તરીકે ઓળખાય છે, એ આ ટોકીઝ સાથે જોડાયેલી યાદના કારણે। બીજા નંબરે જૂની ટોકીઝમાં નામ આવે છે ગેલેક્સી સિનેમાનું। ગેલેક્સી સિનેમા ગુજરાતી સિનેમા જોવા માટે ખાસ લોકપ્રિય હતું। રૂપમ ટોકીઝની જેમ જ તળાવથી સાવ નજીક અને હાઈવે પર આવેલી ગેલેક્સી ટોકીઝ ગામડામાંથી આવતા લોકો માટે સરળતાથી પહોંચી શકાય એમ હતી, એટલે ખાસ ગુજરાતી સિનેમાના રસિકો આ ગેલેક્સી ટોકીઝમાં ફિલ્મ જોવા માટે આવતા। ગુજરાતી સિનેમા પછી ધીરે ધીરે આ ટોકીઝના માલિકે હિન્દી સિનેમા પણ બતાવવાની શરૂઆત કરી અને હિન્દી સિનેમા માટે પણ ડોબલી ડિજિટલ સાઉન્ડ સુવિધા હતી, એટલે ખાસ લોકપ્રિય રહ્યું। હાલ આ સિનેમા એન્ટરટેનમેન્ટ પાર્ક તરીકે કાર્યરત છે, પણ આધુનિક સુવિધા સાથે મલ્ટીપ્લેક્સ સુવિધામાં આ સિનેમા હાલ એન્ટરટેનમેન્ટ પાર્ક તરીકે કાર્યરત છે। અલકા ટોકીઝ સ્ટેશન રોડ પર આવેલી અલકા ટોકીઝ એક જમાનામાં હિન્દી સિનેમાની સિલ્વર જુબિલી ટોકીઝ કહેવાતી હતી। ઘણી ફિલ્મોએ અહીંયા સિલ્વર જુબિલી ઉજવી છે। હાલ આ ટોકીઝ બંધ હાલતમાં છે। અપ્સરા સિનેમા અપ્સરા ટોકીઝ નિર્મલનગર વિસ્તારમાં આવેલી હતી। હાલ આ ટોકીઝ બંધ હાલતમાં છે, પણ અલકાની જેમ અપ્સરા પણ હિન્દી સિનેમા રસિકો માટે અને ખાસ હીરાવાળા વિસ્તારમાં હોય રત્ન કલાકાર લોકોની માનીતી ટોકીઝ હતી, અને અહીં પણ ઘણી ફિલ્મોએ સિલ્વર જુબલી ઉજવી હતી। આધુનિક જમાના સાથે તાલ મિલાવવા આ ટોકીઝને નવા રંગરૂપ ધારણ કરાવવામાં આવ્યા અને અપ્સરા ટ્વિન્સ તરીકે 2 પડદા પર ફિલ્મો દેખાડવાનો પ્રયાસ પણ થયો અને અંતે આ ટોકીઝ પર પડદો પડી ગયો। વૈશાલી સિનેમા બંદર રોડ પર લાઇનમાં 4 થી 5 ટોકીઝ આવેલી એવું વડીલો પાસેથી સાંભળવા મળે છે। એમાંની એક ટોકીઝ એટલે વૈશાલી ટોકીઝ। હાલ આ ટોકીઝ પણ બંધ થઈ ગયેલ છે। આ ટોકીઝ પણ હિન્દી અને ગુજરાતી સિનેમામાં ખૂબ લોકપ્રિય થઈ હતી। જૂના ભાવનગરના વિસ્તારના લોકો માટે આ ટોકીઝ મનોરંજનનું ઉત્તમ સાધન હતી। મિડલ ક્લાસના લોકો રાહત દરે આ ટોકીઝમાં મનોરંજન મેળવી શકતા હતા। આ સિવાય બંદર રોડ પર સંગમ અને દીપક સિનેમા પણ છેલ્લા 10-15 વર્ષ પહેલાં જ બંધ થઈ। સંગમ અને દીપક ટોકીઝ સિવાય પણ એક સિનેમા આ રોડ પર હતું એમ કહેવાય છે, નામ મને નથી ખબર, તમને ખબર હોય તો કમેન્ટ કરજો। આ સિવાય નિર્મલનગરથી આગળ જતાં અલકા સિનેમાની પહેલાં એક ચોક પડે છે, ત્યાં પણ એક વિજયરંગ થિયેટર વિજય ટોકીઝ હતી એમ કહેવાય છે। એ સિવાય ભીલવાડા સર્કલ પાસે અજય ટોકીઝ કે રાજશ્રી સિનેમા તરીકે એક ટોકીઝ કાર્યરત હતી એમ પણ સંભળાય છે। જૂની ટોકીઝો સાથે સંકળાયેલી માહિતી તમને કેવી લાગી? જો વિડીયો ગમે તો લાઇક કરજો, અને આ સિવાય કોઈ ટોકીઝના નામ અને તેની સાથે જોડાયેલી યાદો તમે કમેન્ટ કરવા માગતા હો તો કમેન્ટ કરી શકો છો।